રેપિટલ શીટ થ્રુ રેપિટાઇઝેશન કરવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો કેસ લઈશું. કોઈ પણ કેસ હશે તો કેસ લીધા પછી આપણે બનાવીશું ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ. ઓકે, સો જેટલા પણ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે એને લિસ્ટેડ કરીશું. દેન એનાલિસિસ ઇવેલ્યુશન કરીશું. એનાલિસિસ દેટ મીન્સ કે સિમ્ટમ્સને તમે ક્લાસિફાય કરો છો, જેમ કે ફિઝિકલ જનરલ છે, મેન્ટલ જનરલ છે, પર્ટિક્યુલર છે, ઓકે, કોમન છે, અનકોમન છે. સો દેટ વે વી આર ડિફરન્શિએટિંગ ધ સિમ્ટમ્સ, ક્લાસિફાય ધ સિમ્ટમ્સ. એન્ડ ઇવેલ્યુશન દેટ મીન્સ કે આપણે જે પણ રેપર્ટરી યુઝ કરીશું ફોર ધ રેપર્ટાઇઝેશન, તો એ રેપર્ટરીની મેથડ ઓફ રેપર્ટાઇઝેશન જે છે એના બેઝ પર આપણે સિમ્ટમ્સને સિક્વન્સમાં મૂકીશું. દેટ કોલ્ડ એઝ અ ઇવેલ્યુશન ઓફ. ઓકે, સો ઇવેલ્યુશન દેટ મીન્સ કે કોઈ પણ રેપર્ટરી આપણે ચૂઝ કરીએ છીએ તો એને મેથડ ઓફ રેપર્ટાઇઝેશન પ્રમાણે આપણે જે પણ સિમ્ટમ્સ છે એને ઇમ્પોર્ટન્સ પ્રમાણે આપણે એને સિક્વન્સમાં ગોઠવીશું. જેમ કે BTPP આપણે રેપર્ટરી ચૂઝ કરીશું તો BTPP રેપર્ટરીની અંદર આપણે જેટલા પણ સિમ્ટમ્સ છે એને LSMC દેટ મીન્સ લોકેશન, સેન્સેશન, મોડાલિટી અને કોન્કમિટમાં ડિવાઇડેડ કરીને ગોઠવીશું, લિસ્ટેડ કરીશું. જેમ કે કેન્ટ રેપર્ટરી આપણે ચૂઝ કરીશું તો જે કેસની અંદર આપણને મેન્ટલ જનરલ્સ અથવા તો જનરલ્સ વધારે મળ્યા છે તો એવા કેસની અંદર આપણે કેન્ટ રેપર્ટરી વધારે પ્રિફર કરીશું ફોર ધ રેપર્ટાઇઝેશન. સો ફર્સ્ટ આપણે કયા સિમ્ટમ્સ લઈશું તો કે જનરલ સિમ્ટમ્સ આપણે પહેલાં લઈશું. એની અંદર પણ આપણે મેન્ટલ જનરલ્સ છે એને ફર્સ્ટ પ્રેફરન્સ આપીશું. ઓકે, સો મેન્ટલ જનરલ ફર્સ્ટ આવશે, દેન ફિઝિકલ જનરલ, દેન કેરેક્ટરિસ્ટિક, પર્ટિક્યુલર, દેન કોમન ઓર ધ અનકોમન સિમ્ટમ્સ જે પણ હશે ફરી લાસ્ટમાં આવશે. સો એનાલિસિસ ઇવેલ્યુશન કહીશે. એનાલિસિસ ઇવેલ્યુશન પછી જે પણ આપણને સિમ્ટમ્સ મળ્યા છે, ઓકે, તો એકોર્ડિંગલી આપણે એના રૂબ્રિક ફાઇન્ડ આઉટ કરીશું. ઓકે, સો એ પ્રમાણે આપણે રેપિટરલ ટોટાલિટી બનાવીશું. ઓકે, રેપિટરલ ટોટાલિટી કેવી રીતના બનાવીશું તો કે પહેલાં જે પણ રૂબ્રિક હશે તો રૂબ્રિક લખીશું, દેન ચેપ્ટર અને પેજ નંબર લઈશું. ફોર એક્ઝામ્પલ આ કેસ છે તો આ કેસનું ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ અને એનાલિસિસ ઇવેલ્યુશન થઈ ગયું છે. એકોર્ડિંગલી ટુ ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ આપણે સિમ્ટમ્સના બેઝ પર આપણે રૂબ્રિક ફાઇન્ડ આઉટ કર્યા છે. ઓકે, સો 6 રૂબ્રિક આપણે લીધેલા છે. ઓકે, જેની અંદર છે સ્ટાઈ. ઓકે, પહેલાં જનરલ લેવાના છે તો જનરલમાં આપણે લઈશું પહેલાં કોલ્ડ ઇન જનરલ એગ્રાવેશન. ઓકે, મેન્ટલ જનરલ્સ નથી મળ્યા સો વી સ્વિચ ઓવર ટુ ધ ફિઝિકલ જનરલ. સો કોલ્ડ ઇન જનરલ એગ્રાવેશન છે, ડિઝાયર સ્વીટ છે. ઓકે, દેન સ્ટાઈ છે તો સ્ટાઈ ક્યાં છે તો લેફ્ટ આઈ પર છે અને અપર આઈલિડ પર છે. ઓકે, અને શું છે તો કે ટચ પેઇન એગ્રાવેશન બાય ટચ છે એન્ડ પેઇન એમ્યુલેશન બાય વાર્મ છે. સો ધીસ આર ધ રૂબ્રિક્સ વી હેવ કવર્ડ. ઓકે, નાવ રેપિટલ શીટમાં રેપિટાઇઝેશન કેવી રીતના કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ રૂબ્રિક્સ શોધી કાઢ્યા છે. સો આપણને રૂબ્રિક્સ આપણે જે ઇન્ટરપ્રિટ કરીને રૂબ્રિક રેપિટલ ટોટાલિટી બનાવીએ છે એ પ્રમાણે ફર્સ્ટ રૂબ્રિક આપણું છે એગ્રાવેશન બાય કોલ્ડ ઇન જનરલ. સો we have to open up. તો અહીંયા આગળ આવશે તો ફર્સ્ટ કોલમ ઇઝ ફોર ધ ફર્સ્ટ નંબર રૂબ્રિક, સો દેટ ઇઝ એગ્રાવેશન બાય કોલ્ડ. ઓકે, સો ફર્સ્ટ કોલમ ફોર ધ રૂબ્રિક એગ્રાવેશન બાય કોલ્ડ ઇન જનરલ, દેન સેકન્ડ રૂબ્રિક ફોર ધ ડિઝાયર સ્વીટ. ઓકે, દેન થર્ડ કોલમ ફોર ધ રૂબ્રિક સ્ટાઈ લેફ્ટ eye, then fourth rubric for the stye upper eyelid, then fifth rubric for pain aggravation by touch, then sixth rubric that is pain amelioration by warmth. So these are the rubric and accordingly there are the columns. Okay, so ઉપર જે છે એ રૂબ્રિક્સ માટે છે, નીચે આ કોલમ જે છે એ ફર્સ્ટ નંબરના રૂબ્રિક માટે છે. અહીંયા આગળ સાઈડમાં નંબર ઓફ રેમેડીઝ આપેલી છે A to Z. ઓકે, નાવ ફર્સ્ટ રૂબ્રિક આપણે લેવાનું છે એગ્રાવેશન બાય કોલ્ડ ઇન જનરલ. સો વી હેવ ટુ ઓપન ધ જનરાલિટી ચેપ્ટર. So rubrics are arranged alphabetically. So we have to open the cold. Cold is a leading word. Okay, so here the rubric generality chapter and the main rubric that is cold and sub rubric that is in general aggravation. So this is the rubric for aggravation by cold in general. These are the number of remedies, okay, listed here in the gradations. Okay, now
કેન્ટ રેપર્ટરી છે, તો કેન્ટ રેપર્ટરીની અંદર ગ્રેડિએશન્સ આપેલા છે. ગ્રેડિએશન્સ આપેલા છે 3. ઓકે, ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ. માર્ક્સ એકોર્ડિંગ છે એનું બોલ્ડ. ફર્સ્ટ ગ્રેડ છે ઇટાલિક, સેકન્ડ ગ્રેડ છે એન્ડ રોમન છે, એ થર્ડ ગ્રેડ રેમેડી છે. સેમ વે માર્કિંગ છે તો કેવી રીતના છે, બોલ્ડ માટે 3 માર્કિંગ છે, ઇટાલિક માટે 2 માર્કિંગ છે, રોમન માટે 1 માર્ક છે. સો માર્કિંગ આર્સ ફોર ધ રેપર્ટરી શીટ or for the repetization. So now econet છે, તો econet given in the italic. So italic માટે અહીંયા આગળ છે, italic માટે 2 માર્કિંગ છે. So we have to write econet 2 mark. Okay, then aesculus છે, aesculus given in the roman, so roman for the roman 1 mark. agaricus છે, તો agaricus given in the italic, so એનું 2 માર્કિંગ કર્યું છે. alumina પણ ઇટાલિકમાં છે, એનું 2 માર્કિંગ કરવાનું છે. ઓકે, દેન એમોનિયમ કાર્બ છે, એ પણ ઇટાલિકમાં છે, તો એનું 2 માર્કિંગ આવશે. એન્ટિમ ક્રૂડ છે, તો એનું પણ 2 માર્કિંગ આવશે. અગેન સેમ વે આર્સેનિક છે, આર્સેનિક બોલ્ડમાં છે, તો આલ્પ છે તો બોલ્ડમાં છે, એના માટે ગ્રેડેશન છે ફર્સ્ટ ગ્રેડ છે એટલે માર્કિંગ છે 3, બરાબર છે. સેમ વે બરાઇટા કાર્બ છે. ઓકે, બરાઇટા કાર્બ બોલ્ડમાં આપેલું છે, તો બોલ્ડમાં બરાઇટા કાર્બ માટે આપણે લઈશું 3 માર્કિંગ, બરાબર છે. ધેન કેલ્કેરિયા છે. ઓકે, તો કેલ્કેરિયા કાર્બમાં પણ 3 માર્કિંગ આપેલું છે, બોલ્ડમાં છે એટલે. ફ્લોર અને ફોસ ત્રણેયમાં 3 માર્કિંગ છે, કારણ કે એ આપેલું છે બોલ્ડમાં. ઓકે, સો એ રીતના આપણે માર્કિંગ કરીશું. નાવ સેમ વે તમારે બધી રેમેડીઝ જેટલી પણ અહીંયા રેમેડીઝ આપેલું છે એ બધાના રેમેડીઝનું ગ્રેડેશન પ્રમાણે માર્કિંગ અહીંયા ફર્સ્ટ કોલમમાં કરવાનું છે. સો આ એક રૂબ્રિક માટેનું માર્કિંગ પૂરી થયું. નાવ વી હેવ ટુ સિલેક્ટ ધ સેકન્ડ રૂબ્રિક. સેકન્ડ રૂબ્રિક શું છે? ડિઝાયર ફોર સ્વીટ. સો નાવ કોઈ પણ ડિઝાયર એવર્ઝન છે તો કેન્ટમાં કયા ચેપ્ટરમાં મળશે? સ્ટમકમાં. સો યુ ટુ ઓપન ધ સ્ટમક ચેપ્ટર. ઓકે, સ્ટમક ચેપ્ટરમાં આલ્ફાબેટિકલ અરેન્જમાં ડી પરથી આવશે ડિઝાયર. ઓકે, એ પરથી આવશે એવર્ઝન સ્ટમકમાં. એ સેમ રીતે ડિઝાયર ડી પરથી આવશે ડિઝાયર. ઓકે, સો ધ મેઇન રૂબ્રિક દેટ ઇઝ ડિઝાયર ફોર સ્વીટ છે. સો આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટમાં સબ રૂબ્રિકમાં જોવાનું છે ડિઝાયર ફોર સ્વીટ. ઓકે, નાવ here the rubric desire chapter is stomach, main rubric that is desire and sub rubric that is sweet. So symptoms that is desire for sweet. Now here listed remedy. Okay, એમોનિયમ કાર્બ આપેલું છે, એમોનિયમ કાર્બ આપેલું છે, એનો ગ્રેડ 1 છે, ઇટાલિકમાં આપેલું છે, તો એના માટે 2 કરવાનું છે. સેમ વે આર્જેન્ટમ નાઇટ્રિગ્રમ છે, એ બોલ્ડમાં આપેલું છે. ઓકે, સો એના માટે આપણે 3 માર્કિંગ કરીશું. સેમ વે બરાઇટા કાર્બ છે, તો બરાઇટા કાર્બ માટે આપેલું છે રોમનમાં આપેલું છે, તો આપણે અહીંયા આગળ 1 માર્ક કરીશું. ચાઇના આપેલું છે, તો ચાઇના બોલ્ડમાં આપેલું છે, તો ચાઇના આપણે કરીશું 3. ઓકે, ધેન કાલી સલ્ફ આપેલું છે. ઓકે, સેકન્ડ કોલમ સિલેક્ટ કરવાનું છે કાલી સલ્ફ. તો કાલી સલ્ફને ઇટાલિકમાં આપેલું છે એટલે આપણે કહીશું 2 માર્ક લખીશું. લાઇકો આપ્યું છે, લાઇકો બોલ્ડમાં આપેલું છે, તો લાઇકો માટે આપણે કરીશું 3. ઓકે, સો એ રીતના સલ્ફર આપેલું છે, સલ્ફર પણ બોલ્ડમાં આપેલું છે, તો સલ્ફર માટે આપણે કરીશું સેકન્ડ રોમાં. કે રો ખાસ યાદ રાખવાની છે, તો એના માટે 3 માર્કિંગ કરીશું. એ રીતના ફર્સ્ટ સેકન્ડ વાળે બધી રેમેડીઝનું માર્કિંગ કરવાનું છે. જેમ કે ઓપિયમ છે, તો ઓપિયમ છે એ રોમનમાં આપેલું છે, સો આપણે ઓપિયમ માટે આપણે કરીશું સેકન્ડ રોમાં 1 માર્કિંગ. સેમ વે પેટ્રોલિયમ છે, તો પેટ્રોલિયમ માટે આપણે પેટ્રોલિયમ પેટ્રોલિયમ છે, તો પેટ્રોલિયમ પણ રોમનમાં આપેલું છે, તો એના માટે માર્કિંગ કરીશું 1. સો એ રીતના બધી રેમેડીઝનું માર્કિંગ કરવાનું છે. ઓકે, નાવ થર્ડ રૂબ્રિક કયું છે? ઓકે, નાવ સેકન્ડ રૂબ્રિકનું માર્કિંગ થઈ ગયું છે. નાવ થર્ડ રૂબ્રિકનું માર્કિંગ કરવાનું છે, તો એનું રૂબ્રિક છે ચેપ્ટર કયું છે? આઈ. એમાં સ્ટાઇલ લેવાનું છે. સો વી હેવ ટુ ઓપન ધ ચેપ્ટર. અહીંયા
આઈ. ઓકે, આઈ ચેપ્ટર ઓપન કરવાનું છે. ઓકે, નાવ આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટમાં આપણે જોવાનું છે સ્ટાઈ. ઓકે, ધ રૂબ્રિક સ્ટાઈ. ઓકે, સો મેઇન રૂબ્રિક ઇઝ સ્ટાઈ એન્ડ કઈ સાઈડમાં છે? લેફ્ટ આઈમાં છે. સો હિયર લેફ્ટ આઈ ઇઝ ધ રૂબ્રિક. સો કેવી રીતના છે? આઈ ઇઝ ધ ચેપ્ટર, ધેન સ્ટાઈ ઇઝ ધ મેઇન રૂબ્રિક એન્ડ લેફ્ટ આઈ ઇઝ ધ સબ રૂબ્રિક. સો કેટલી રેમેડીઝ આપેલી છે? 1 2 3 4 5 6. સો 6 રેમેડીઝનું અહીંયા આપણે માર્કિંગ કરવાનું છે. તો કયામાં કરવાનું છે? થર્ડ રોમાં કરવાનું છે. ઓકે, બરાટા કાપ આપેલું છે. બરાટા કાપ ઇટાલિકમાં આપેલું છે. સો ઇટાલિકમાં બરાટા કાપ છે એટલે એનું માર્કિંગ આવશે 2. બરાબર છે. ધેન કોલ્ચિકમ છે. તો કોલ્ચિકમ માટે ઓકે, કોલ્ચિકમ થર્ડ રો છે. તો કોલ્ચિકમ 1 માર્ક આવશે. બરાબર છે, કારણ કે રોમનમાં છે. ઓકે, ધેન ઇલેપ્સ છે. ઓકે, ઇલેપ્સ થર્ડ રોમાં, થર્ડ યોર યાદ રાખવાની છે. ઇલેપ્સ રોમનમાં છે એટલે 1 માર્ક આવશે. ઓકે, ધેન હાઇપેરિકમ છે તો ઇટાલિકમાં છે. ઓકે, સો હાઇપેરિકમ થર્ડ રોમાં ઇટાલિકમાં એટલે 2 માર્કિંગ છે. લાસ્ટ સ્ટેફિસેગ્રિયા છે. રો ખાસ યાદ રાખવાની છે, થર્ડ રો છે. ઓકે, સો સ્ટેફિસેગ્રિયા રોમનમાં છે એટલે આપણે કરીશું 1 માર્ક. સો આ માર્કિંગ થઈ ગયું છે. કયા રૂબ્રિક માટે? તો કે થર્ડ રૂબ્રિક માટે. સેમ વે ફોર્થ રૂબ્રિક માટે લેવાનું છે. કયું છે? તો કે આઈ ચેપ્ટર છે. અહીંયા આઈ ચેપ્ટર ઓપન છે. સ્ટાઈ મેઇન રૂબ્રિક છે, તો સ્ટાઈ મેઇન રૂબ્રિક છે. ઓકે, ધેન શું છે? તો કે અપર આઈલિડ પર છે. સો હિયર ધ રૂબ્રિક અપર આઈલિડ. ઓકે, ચેપ્ટર કયો છે? આઈ. સ્ટાઈ ઇઝ ધ મેઇન રૂબ્રિક, ધેન અપર આઈલિડ ધેર ઇઝ સબ રૂબ્રિક. સો એમાં નંબર ઓફ રેમેડીઝ કેટલી છે? 1 2 3 4 5 6 7. ઓકે, તો 7 રેમેડીઝનું માર્કિંગ આપણે કરી દેવાનું છે. કઈ રોમાં? ફોર્થ રોમાં કરવાનું છે. ઓકે, સો એમોનિયમ કાર્બ ક્યાં છે? અહીંયા છે. સો સેમ વે બધા જ રૂબ્રિક માટે બધી કોલમની અંદર રૂબ્રિક આપણે રેપર્ટરીમાં જોવાના છે અને એની સામે જે પણ રેમેડીઝ ગ્રેડેશન પ્રમાણે આપેલી છે એ ગ્રેડેશન પ્રમાણે જે તે કોલમમાં જે તે રૂબ્રિક માટે એ રેમેડીનું માર્કિંગ્સ છે એ ગ્રેડેશન પ્રમાણે કરવાનું છે અને એનું ટોટલિંગ કરવાનું છે. ટોટલ કેવી રીતના કરવાનું છે? ફોર એક્ઝામ્પલ એમોનિયમ કાર્બ છે, તો એમોનિયમ કાર્બનું અત્યાર સુધીનું આપણે માર્કિંગ કરીશું તો કેવી રીતના થશે કે 2 + 2 4 + 5. સો ટોટલ માર્કિંગ થશે એનું 5. ઓકે, ડિવાઇડેડ બાય નંબર ઓફ રૂબ્રિક કવર્ડ બાય ધ રેમેડી. સો કેટલા રૂબ્રિક્સ રેમેડી કવર કરે છે? તો કે 1 2 3. સો 3 રૂબ્રિક કવર કરે છે. સો ટોટલ થયું 5/3. અગેન સેકન્ડ એક્ઝામ્પલ દેટ ઇઝ બરાટા કાપ. તો એનું ટોટલ કરવાનું છે 3 + 2 5 + 6. સો 6 એનું ટોટલ થયું. નંબર ઓફ રૂબ્રિક કેટલા કવર કરે છે? 1 2 3. તો 3 રૂબ્રિક કવર કરે છે, એનું માર્કિંગ ટોટલ થયું 6. ઓકે, સો બધી રેમેડીઝમાં જેટલું પણ માર્કિંગ થાય એ માર્કિંગ અને નંબર ઓફ રૂબ્રિક કેટલા કવર કરે છે એ પ્રમાણે લખવાનું છે અને અહીંયા તમારે લિસ્ટ કરવાનું છે 1 2 3 4 5. બરાબર છે. ઓકે, સો ફર્સ્ટ 5 રેમેડીઝનું તમારે લિસ્ટ કરવાનું છે જેની અંદર સૌથી વધારે માર્ક આવ્યા હોય અને રૂબ્રિક કવર્ડ કર્યા હોય. ઓકે, સો ધીસ આર ધ રેપર્ટરાઇઝેશન. નાવ તમારે 5 રેમેડીમાંથી તમારે મટીરિયલ મેડિકલ સાથે કન્સલ્ટ કરીને ફાઇનલ રેમેડી છે એનું સિલેક્શન કરવાનું છે. સો મેન્યુઅલ રેપર્ટરાઇઝેશન થ્રુ ધ રેપર્ટર શીટ આ રીતના કરવાનું છે કોઈ પણ રેપર્ટરી હોય. નાવ બીજું વસ્તુ એક યાદ રાખવાનું છે કે ગ્રેડેશન ખાસ યાદ રાખવાના છે. કેન્ટ રેપર્ટરીમાં ગ્રેડેશન છે એ 3 છે, તો એના પ્રમાણે એકોર્ડિંગ ટુ ગ્રેડેશન એનું માર્કિંગ હશે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. સેમ વે BTBB અને BBCR હશે તો એની અંદર ગ્રેડેશન કેટલા છે? 5 ગ્રેડેશન છે. કેટલા છે? 5. કેપિટલ, બોલ્ડ, ઇટાલિક એટલે કે ત્રાંસા હશે, રોમન અને રેમેડી બ્રેકેટમાં આપેલી હશે એટલે રોમન ઇન પેરેન્થેસિસ. તો આ ફર્સ્ટ ગ્રેડ છે, સેકન્ડ ગ્રેડ છે, થર્ડ ગ્રેડ છે, ફોર્થ અને ફિફ્થ ગ્રેડ છે. સો એના પ્રમાણે એનું માર્કિંગ રેપર્ટર શીટમાં કેવી રીતના કરવાનું છે? તો ફર્સ્ટ ગ્રેડેશન એટલે કેપિટલ હોય એનું 5 માર્કિંગ કરવાનું. બોલ્ડમાં જે પણ રેમેડી હશે એનું માર્કિંગ હશે 4. જે પણ ઇટાલિકમાં હશે રેમેડી એનું માર્કિંગ થશે 3. રોમનમાં હશે, ઓર્ડિનરી વર્ડમાં હશે એનું 1 અને જે પણ રેમેડી બ્રેકેટમાં આપેલી હશે તો એનું માર્કિંગ થશે આ 2 અને એનું માર્કિંગ થશે 1. સો BTBB અને BBCR જ્યારે પણ આપણે ચૂઝ કરીએ ત્યારે એની અંદર
કોઈપણ રૂબ્રિકની સામે જે પણ રેમેડી હશે એને આ ગ્રેડેશન પ્રમાણે રેમેડી આપેલી હશે અને એ ગ્રેડેશન પ્રમાણે એનું માર્કિંગ છે એ 2, 3, 1, 2, 3, 4, 5માં તમારે માર્કિંગ કરવાનું થશે. ઓકે.